વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં નથી અટકી રહ્યો રફતારનો કહેર। રાજકોટમાં સિટી બસની રફતારથી કાળો કેર। સિટી બસની અડફેટે 3 લોકોના ઘટના સ્થળે મોત થયા। તો યમદૂત બનેલી સિટી બસ પર લોકોએ પથ્થરમારો કર્યો। અકસ્માતની ઘટના બાદ લોકોમાં રોષ પણ ભારોભાર છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, કારણ કે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। તો સિટી બસે કહેર મચાવ્યો છે। રફતારનો આતંક થમવાનું નામ નથી લઈ રહ્યો અને આ સિલસિલો યથાવત છે। લોકોમાં રોષ છે, જેના કારણે લોકો કઈ છે લોકોના ટોળા છે તો ઉમટ્યા છે। આ દ્રશ્યો લોકો છે, ટ્રાફિક પોલીસ પાછળ છે તો દોડ્યા છે। એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર હવે ટ્રાફિક પોલીસ પણ જે રીતના તેની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। આ દ્રશ્યો લોકો તેની પાછળ, કારણ કે જે ટ્રાફિક પોલીસની જવાબદારી હોય છે તે દ્રશ્યો છે। એટલે કહી શકાય કે લોકોનું ટોળું વિફર્યું છે। ટ્રાફિક પોલીસને પણ અત્યારે મારવા દોડી હતી, કારણ કે જે રીતના લોકો કહી રહ્યા છે 5 મોત છે, પરંતુ હાલ સ્થળ ઉપર 3 મૃતદેહ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। સૌથી મોટો સવાલ છે, લોકોએ બસ ઉપર છે તે પથ્થરમારો પણ કર્યો છે। હું દ્રશ્યો ત્યાંના બતાવવાના પ્રયાસ કરીશ કે લોકો અત્યારે બસ ઉપર પથ્થરમારો પણ કર્યો છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો। હાલ સિટી બસ છે તે બંધ કરીને હડતાલ ઉપર ઉતરી ગયા છે લોકો। એક તરફ સિટી બસનું અકસ્માત ને બીજી બાજુ સિટી બસ છે તેને ખડકલો કરી દેવામાં આવ્યો છે। હું બીજા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે લોકોએ સિટી બસ ઉપર પથ્થરમારો કર્યો છે, તેના દ્રશ્યો બતાવવાના હું પ્રયાસ કરીશ કે જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોનો પથ્થરમારો આ સિટી બસ ઉપર થયો છે। આ એ જ બસ છે કે જેણે લોકોને હડફેટે લીધા છે। તેમાં ઘટના સ્થળ ઉપર 3 લોકોના મોત થયા છે। આ દ્રશ્યો જોઈ શકો, જે લોકોએ પથ્થરમારો કર્યો છે। આ દ્રશ્યો ઉપરથી તમને અંદાજો આવી જશે કે લોકોમાં કેટલો આક્રોશ છે। લોકોએ જે રીતના પથ્થરમારો કર્યો છે, આ દ્રશ્યો ઉપરથી અંદાજો આવી જાય છે કે સિટી બસ છે તે બેફામ ચાલાવતા હતા ને તેના કારણે હાલ 3 છોકરીઓની હાલત ખરાબ કરી નાખી છે અતિશય। ડ્રાઈવરને હકીકતે તમારે લોકોને કરવું જ જોઈએ અને આ ગવર્મેન્ટને તમે પનિશમેન્ટ આપો કે ડ્રાઈવર ચેક કરે। ડ્રિંક્સ કરેલો હતો, ડ્રાઈવર પોતે ડ્રિંક કરેલો હતો અને ડ્રાઈવરે ડ્રિંક્સ કરેલું હતું। આ છોકરીઓની ફૂલ નીચે નતો ઉતરતો। પબ્લિકે પથ્થરમારો કરી અને એને ડ્રાઈવરને કાઢ્યો છે। તમે પ્લીઝ મહેરબાની કરી અને ગવર્મેન્ટને જાણ કરો કે ડ્રિંક્સ પીને કોઈ ડ્રાઈવર ન કરે। તમે આ ગાડી તમારી વાંથી બ્રેક ન લાગી, સીધે સીધી આમાં દાબી દીધી। આગળ ને ભટકાઈને મારું, અમે 3 જણા ઓલા 4 લઈ લીધા વ્હીલમાં। સાઈડમાં જતો હું, સાઈડમાં હતા ને કેવી સ્પીડ કેવી હતી? ફૂલ સ્પીડ છે મારી, ફૂલ સ્પીડ હતી ભાઈ, ફૂલ સ્પીડ। કેટલા લોકો અત્યારે 3 તો મૃત્યુ દેખાય। 3 જણા જે મુલાઈ રહ્યા અને 5 ના કટકા થઈ ગયા છે। કટકા ભૂકા ઇન્દિરા સર્કલે રોડ જ ક્રોસ કરતી હતી, દોડીને ભાગીને તારું બચી ગઈ ને તાર મારું મોત હતું। તમે બચી મોત હતું, મોત। ભગવાને લાજ રાખી મારી 100%। આનું કરી લેજો ભેગું। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, કેટલા વાહનોને હડફેટે લીધા છે। જે આ સૌથી મોટો સવાલ છે, લોકો એ ટોળાએ જે બસ ઉપર પથ્થરમારો કર્યો છે। ફરીથી આ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે આખી બસ ઉપર પથ્થરમારો કર્યો છે। જે રીતના 3 લોકોના ઘટના સ્થળ ઉપર હાલ મોત જોવા મળી રહ્યા છે। 2 લોકો છે તેમને લઈ જવામાં આવ્યા છે। ટ્રાફિક પોલીસ ઉપર પણ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। હાલ જે રીતના બસો છે તેને હડતાલ પણ પાડી દઈ રહી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે, બસ હડતાલ પાડતા નજરે આવી રહ્યા છે। ડ્રાઈવરોને ઉતારવામાં આવી રહ્યા છે। એક તરફ જે સિટી બસ ડ્રાઈવરો જે રીતના ચક્કાજામ કરી રહ્યા છે, એટલે બીજી બાજુ જે રીતના બસોને ખાલી કરાવવામાં આવતા નજરે આવી રહ્યા છે। ને કહી શકાય કે જે સિટી બસ છે તે લોકો બંધ કરાવી રહ્યા છે, કારણ કે આવા ડ્રાઈવરો છે તે જીવ લીધા। બસ શું બંધ કરાવો। બસો બંધ કરાવી રહ્યા છે। લોકોનો એટલો આક્રોશ છે કે બસો બંધ કરાવતા નજરે આવી રહ્યા છે। ચક્કાજામના દ્રશ્યો છે તે જોવા, એક તરફ આ મૃતદેહ પડ્યો છે ને બીજી બાજુ જે ચક્કાજામ થઈ રહ્યા છે। જે રીતના 108 છે ઊભી છે, પરંતુ હાલ પોલીસનો કાફલો છે તે પણ અત્યારે દોડી રહ્યા છે, કારણ કે લોકોએ છે જે ટ્રાફિક પોલીસ ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। લોકોના ટોળું છે તે વિફર્યું હતું। જે રીતના હવે દ્રશ્યો આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। લોકોનો આક્રોશ આ જોઈ શકાય છે। જે રીતના લોકો છે
તે અત્યારે શું કહી રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે. જે લોકોનો આક્રોશ, જે ટ્રાફિક પોલીસ છે તેની ઉપર આક્રોશ ઠલવી રહ્યા છે. મહિલાઓ ક્યાં ગઈ હતા પોલીસ વાળા? ક્યાં ગયા હતા? ક્યાં ગયો નિયમ? કેટલી 5 મિનિટ આવવાનું હોય? ક્યાં ગઈ હતી પોલીસ અત્યાર લગી? કેટલી કલાકે પહોંચ્યા? જે પોલીસ ઉપર આક્રોશ, આ પોલીસ ઉપરનો આક્રોશ. ત્રણ લાશ પછી પોલીસ સાહેબ હવે આવ્યા છે. અડધી કલાક પછી સાહેબ આવ્યા. કલાક વહી ગઈ સાહેબ, કલાક. બની ગયા પછી આવ્યા. પોલીસ કમિશનર સાહેબ હજી આવ્યા નથી સાહેબ. જેની બેન વહી ગઈ હોય તમને ખબર છે, અને હાઈ સ્પીડે ગાડી આકે છે સાહેબ. આ તમે જોવો, ડ્રિંક કરેલો હતો. બીજી વિસેલ વાળા સાહેબ. જીવ ગયા છે ભાઈ, 5 ના જીવ ગયા છે. આ ન્યાય મળવો જોઈએ, તાત્કાલિક ન્યાય મળવો જોઈએ. ન્યાય પોલીસ પાસેથી એક જ માંગે, લીગલી ન્યાય કરવો જોશે તમારે. તમારા કમિશનર સાહેબ ક્યાં ગયા છે રાજકોટના? સાહેબ આ ભાજપની સરકાર છે. પૈસા ખાવાનું બંધ કરો. પોલીસ વાળાને કઈ પૈસા ભાજપની ખાવાનું સરકાર છે. બંધ કરો. અરે આ છે ને ઉકળાટ એવો છે કે આ નથી એમના કોઈ સગા, પરંતુ આ લોકોનો ઉકળાટ છે કે લોકો કહી રહ્યા છે કે હવે પોલીસે તેની કામગીરી દેખાડવી પડશે નહીં લોકો ઉપર. પરંતુ સૌથી મોટો સવાલ છે કે જે લોકો છે, જે નિર્દોષ લોકો છે તેના સમર્થનમાં આવ્યા છે. એક પણ એમના સગા વાલો નથી, પરંતુ રાજકોટ વાસીઓ છે તે અત્યારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્રણ લોકોને જે હડફેટે લીધા છે. સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના આખી આ ઘટના બની છે, લોકોના ટોળા, આખું ઇન્દિરા સર્કલ છે તે અત્યારે ચક્કાજામ છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ વાસીઓ અત્યારે રોડ ઉપર ઉતર્યા છે. રાજકોટ વાસીઓ છે તે રોડ ઉપર ઉતર્યા છે. તેઓની એક જ માંગ છે કે જે રીતના જે ન્યાય છે તે લોકોને મળે, જે મૃતકો છે તેને ન્યાય મળે. હાલ પોલીસ છે તે ડ્રાઈવરને લઈ ગઈ છે, પરંતુ ડ્રાઈવરનું કામ નથી. ડ્રાઈવરને જાહેરમાં લઈને માર મારો તેવી વાત છે તે લોકો કરી રહ્યા છે. તો બીજી બાજુ પોલીસને પણ સ્થાનિક લોકોએ ભગાડ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ટ્રાફિક પોલીસ પાછળ છે તે સ્થાનિક લોકો થયા હતા. પરંતુ આજે જે રીતના વાત કરવામાં આવે છે, જે આખી આ ઘટના બની છે તેને લઈને રાજકોટ વાસીઓ છે તે અત્યારે વિફર્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. જે રાજકોટ વાસીઓ છે તે અત્યારે પોલીસ સામે પણ થઈ રહ્યા છે. એક જ વાત કરી રહ્યા છે, ડ્રાઈવરની સામે કાર્યવાહી થાય. લોકો પોલીસ સામે આક્રોશ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. ત્રણ લોકોને હડફેટે લેવામાં આવ્યા છે. આ સીધા દ્રશ્ય છે. કમિશનર સાહેબને બોલો. દુર્ઘટના જોઈ નથી. આ 3 જીવનો જવાબદાર કોણ? ભાજપની ભ્રષ્ટાચારી દુપટ્ટો મારી મમ્મીનો છે. મારો દુપટ્ટો ઓઢાડ્યો છે મેં. દુપટ્ટો ઓઢાડ્યો મેં. દુપટ્ટો ઓઢાડ્યો. કોઈ ઉપર નતું. આપણે ઓઢાડ્યા. ક્યારે આયા ઓઢાડ્યો છે તું? અહીંયા સ્થાનિક પોલીસ હતી કે નહીં? શું નહોતી. પોલીસે ના બચાવમાં પોલીસે તેનો બચાવ કર્યો. એને મરચે ઉતર્યા. ખાલી આજીવન કેસ, તાત્કાલિક ન્યાય જોઈ. ખાલી સજામાં હું પૈસા ખાવામાં એને તાત્કાલિક સજા જોઈ. એને સજા આપે. રેડી અમે અહીંયા હાંજ સુધી અહીંયા બેઠા, એક સિટી બસ અહીંથી નહીં નીકળે. આક્રોશ છે લોકોનો? આનો બસનો ત્રાસ છે. ફાર્મ ચલાવતા સિટી બસ ચાલકો છે તેની સામેનો આ રોષ છે. આ દ્રશ્યો જોઈ શકાય છે, એમનો રોષ છે કે જે રીતના બસમાં તોડફોડ કરી છે. ફરીથી આ દ્રશ્યો બતાવીશ કે જે રીતના આખી આ બસ એ જ છે GJ3BZ 046 આ નંબરની છે બસ છે. જે કહી શકાય એના ઉપરથી જે પથ્થરમારો થયો છે. આ દ્રશ્યો ફરીથી બતાવવાના પ્રયાસ કરીશ કે આ પથ્થરમારો કરવામાં આવ્યો છે. હાલ સિટી બસ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકોએ અહીંથી સિટી બસ એક પણ નહીં ચાલે તેવો આક્રોશ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે હાલ રાજકોટ શહેરની અંદર જે બેફામ બનેલી સિટી બસ ચાલકો છે તે અત્યારે કહી શકાય કે 3 લોકોને આ મોત નિપજાવ્યા છે. ને હાલ પણ અત્યારે સ્થાનિક લોકોનો રોષ છે તે જોવા મળ્યો છે. બેન, તેમના સગા હોઈ શકે, જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, મહિલાઓની આંખોમાં આંસુ છે તે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો કઈ રીતની પરિસ્થિતિ છે, આ દ્રશ્યો જોઈ શકાય છે. એટલે કહી શકાય કે સ્થાનિક લોકો છે
તમારા બેન કોઈ સગા હતા? જે રીતના તેઓની આંખોમાં આંસુ જોઈ છે, આ જોઈને પણ લોકો રડી રહ્યા છે. આ પરિસ્થિતિ અત્યારે રાજકોટ શહેરની છે. રાજકોટ લોકો અત્યારે રોડ ઉપર ઉતર્યા છે. રાજકોટના લોકો અત્યારે રોડ ઉપર ઉતર્યા છે ન્યાય માટે. કારણ કે નથી કોઈનું સંબંધી કે નથી કોઈનું સગું, પરંતુ જે ઘટના બની છે તેમાં એક જ ન્યાય છે કે પોલીસની બેદરકારીને સાથે જે રીતના જે કામગીરી કરવામાં આવે છે તેની સામે અનેક સવાલો છે. તે ત્રણ મૃતદેહ છે તે રોડ ઉપર ઉતર્યા પડેલા જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે સ્થાનિક લોકો છે અત્યારે તેમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. જે બેના તમારા કોઈ રિલેટિવ છે, ઓળખીતા છે, એવું કઈ છે? બોલો શું ઘટના શું બની છે? ખબર નથી, ઘટના ખબર નથી ને અમને. ઘટના ખબર હોય તો બોલો, અમને ખબર હોય. એટલે આ દ્રશ્યો દેખાડી શકાય એવા ટીવી સ્ક્રીન ઉપર દેખાડી શકાય એવા દ્રશ્યો નથી. આ આખા દ્રશ્યો લોકો જો છે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. જે ક્યાંથી તમને ખ્યાલ છે ક્યાંથી? હમણાં બોયલા ને બસ વાળા માંથી હાલીને આવતા હતા, એકે અરે પાતને લઈ લીધા. અમે બેન બસમાં હતા કે અહીંયા ઉભા? અમે તો રિક્ષામાંથી ઉતર્યા. એટલે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, સ્થાનિક કોર્પોરેટરો આવી ગયા છે. શું કહો છો આખી આ ઘટનાને લઈને? શું કેવું છે? ખરા અર્થમાં સિટી બસ સામેથી સીધી આવી? સાહેબ એવું છે કે મને હજી આ જાણ થઈ, હું તાત્કાલિક દોડીને આવ્યો છું અને આ જે સિટી બસ વાળાએ જે ઓવર એની માટે માનવવધનો ગુનો કરી અને આકરી માકરી સજા થવી જોઈએ. તમે કારણ કે કોઈને કાંઈ દેખાતું નથી, નિર્દોષ માણસની આમાં જીવ જાય છે. આગળ પાછળ આનું કોઈ નથી અમારા સિવાય. આ બહેનોનો આક્રોશ શું કહો છો બેન? આવી ઘટનાઓ કેટલી હજી ઘટના? મારે ન્યૂઝ વાળાને કાંઈ નથી કહેવું. અત્યારે ડ્રાઈવરને એની હાવ પકડો. આ અમારી છોકરી મરી ગઈ. તાત્કાલિક ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને તમે એલાઉડ કરો છો આવી રીતે? અમારી છોકરી પતી ગઈ અત્યારે ને અત્યારે જોબ ઉપર અમે એની રાહ જોઈ, ત્યાં એની લાશ જોઈ છે અમે. હોસ્પિટલમાં નોકરી કરતી હતી. નિરાશ માણસને ના, મારું સલૂન છે અને સલૂનમાં એ જોબ કરતી હતી. રોડ ઉપર લોકો ઉતર્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. લોકો છે ત્યારે ત્રણ લોકો છે તે ઉતર્યા છે. એટલે 3 લોકોના મોત થયા છે. લોકો અત્યારે રસ્તા ઉપર ઉતર્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. તમામ સિટી બસો છે તે અત્યારે ઇન્દિરા સર્કલ ઉપરથી પસાર નથી થવા દેવામાં આવી. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે. લોકો અત્યારે રોડ ઉપર ઉતર્યા છે. એક જ માંગ છે કે ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે. બેફામ બસ ચાલકો છે તે વારંવાર વિવાદોમાં આવતા હોય છે. આજે જે દ્રશ્યો પોલીસ ઉપર પણ જે સ્થાનિક લોકોનો આક્રોશ હતો, પાછળ દોડ્યા અને તેમને મારવાના પણ પ્રયાસ કર્યા. કારણ કે સ્થાનિક લોકો છે જે અત્યારે પૈસા ખવડાવીએ બીઆરટીએસ વાળા, પોલીસને પૈસા મળે. આ દિલ્હી ઉઠીને એક્સિડન્ટ થાય છે તો બીઆરટીએસ વાળા 10 રૂપિયામાં નથી જવું. સિટી બંધ, રાજકોટમાં બંધ કરો. સિટી બસ બંધ કરો. રાજકોટમાં 10 રૂપિયામાં ભાઈ છે સલૂનમાં નોકરી કરતી હતી, તેમની જે કર્મચારી આજે ગુમાવી છે, તેમની આક્રોશ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. એમનો આક્રોશ છે અત્યારે આંખોમાં આંસુ. કારણ કે એક કર્મચારી તેમણે ગુમાવ્યો છે. એક કર્મચારી જે ગુમાવતાની પરિસ્થિતિ છે તે હાલ જોઈ શકાય છે. આ એમના કર્મચારી હતા, તેમ કર્મચારી છે તેમના કર્મચારી. એ સાહેબ મત લેવા તો આમ જોખવા આવે. સાહેબ મત આપો ને. અત્યારે ક્યાં ગયા આ ભાજપના? આ ગેરું ન બોલતા સાહેબ. આ હું તો 3 કહું છું. આ તો હું એમ કહું છું કે 3 જણા છે. હજી એક ભાઈ એમ કે છે કે આગળ એક લાશ છે. એ મને ખબર નથી, પણ અહીંથી લાશ કોઈ પણ અહીંયા ડેડ બોડી ઉપાડવાની થતી નથી. ખુદ કમિશનર આવશે, રાજકોટ મ્યુનિસિપાલનો સાહેબ આવશે તો જ ઉપાડવાની થશે. આ ભણેલા શું કરવું મારે? આની બોલાવો તમારા અધિકારીને. ક્યાં ગયો ભાજપની ભળવાઈ? બોલાવો. જે રીતના અમારે નોકરી કરતા હતા શું હતું દાદા? અમારે બેન છે, આમ અહીંયા નોકરી કરી છે, અમે બધે સાથે છે, અમારા અગત છે. જોઈ રહ્યા હા, નોકરી કરતા હતા. અમારો સર કે છે કાલે આજે નહીં, લાશ અહીંથી નહીં જાય જ્યાં સુધી હું અહીંયા જ એમનો અંતિમ સંસ્કાર કરીશ. બાકી અહીંથી આ વસ્તુ જાશે નહીં. આ બેન નેપાળી છે, હું પટેલ છું. 15 વર્ષથી અમારી હારે છે, પણ જાશે નહીં. હું એમનું અંતિમ સંસ્કાર બંધ હોય અને જો આવા કોર્પોરેશન કોઈ ધ્યાન નહીં
મન ફાવે ની આ બધી બસો ડ્રાઈવર મન ફાવે એમ સિગ્નલ શું બંધ છે? હોય તોય હાલે છે બસ, સિગ્નલ બંધ હોય તોય હાલે છે. તમે અહીંયા ઘટના સ્થળે હાજર હતા. વાંધો નહીં, પણ મેં જોયેલું છે આ ચોકમાં સિગ્નલ બંધ હોય તોય હાલે. જે મહિલા એક નેપાળી બેન છે, જે કહી શકાય કે હાલ ડીસીપી છે તે આવી ગયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ડીસીપી પોતે અત્યારે આવી ગયા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. જે અધિકારીઓ છે તે અત્યારે પહોંચ્યા છે. સિટી બસના જે રીતના સાહેબ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, જે અહીંથી તેઓ અંતિમ સંસ્કાર કરવા માટે લઈ નથી જવા દેવામાં આવતા. ઇન્દિરા સર્કલ કે જ્યાં અકસ્માત થયું છે ત્યાં જ અંતિમ સંસ્કાર કરવાની જે વાત કરવામાં આવી રહી છે. એટલે હાલ તો 108 મારફતે તેમને લઈ જવાના પ્રયાસ થઈ રહ્યા છે. લોકોને સમજાવટ છે તે કરવા નહીં લેવા દે, નો લેવા દેવાય, નો લેવા દેવાય. સમજાવટ જે પોલીસ અધિકારી છે તે સમજાવટ કરી રહ્યા છે. જેમની ત્યાં નોકરી કરી રહી હતી દીકરી, તેમને ત્યાં અત્યારે સમજાવટના પ્રયાસ થઈ રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. તેઓની એક જ માંગ છે કે અમે અહીંથી થવા દઈ, જે રીતના વાત કરવામાં આવે, મૃતદેહ છે તે લઈ જવા દેવામાં નહીં આવે તેવી માંગ છે તે અત્યારે કરી રહ્યા છે. એટલે કહી શકાય કે રાજકોટ શહેર પોલીસ છે તે અત્યારે પહોંચી છે. સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે, જે કહી રહ્યા છે કે જે રીતના આખી આ ઘટના બની છે તેને લઈને જે વાત કરવામાં આવે છે, જે પોલીસ ડીસીપી છે તે પોતે સમજાવી રહ્યા છે, પરિવાર ના જ પાડી રહ્યા છે. અમે અંતિમ સંસ્કાર 15 મિનિટમાં અહીં હાજર થઈ શકે છે. એકવાર લઈ આવો. ન્યાય અપાવો, ન્યાય અપાવો. તમે કહેશો એમ થશે બસ. પીએમ થયા પછી અહીંયા તમે કહેશો એમ હું કરીશ. તમે પીએમ થયા પછી અહીંયા નહીં પીએમ નહીં. અહીંયા મૂકી દેજો. તમે ખોટો આ ખોટી વસ્તુ છે. તમે દેખો પીએમ નહીં સાહેબ, પીએમ પછી કરવા દઈશ. પેલા ડ્રાઈવરને અહીંયા લઈ આવો. લાગે ને અમને પૂરી સિટીમાં આખી સિટીમાં તો ટ્રાવેલ ટાઈમ પણ એટલું છે. પડી રહ્યા છે, પડી રહ્યા છે કે અમને ન્યાય, અમને ડ્રાઈવર સાંભળો તો ખરા. હું અહીંયા મારી એનર્જી અહીંયા લગાવી છું તો ડ્રાઈવર પકડવામાં એનર્જી ક્યારે લગાવી? તમે ધારો તો તમારે હું પકડી લઈ છું. હું લઈ આવી છું. તમે પીએમ થયા પછી હાથ છોડું છું. પીએમ થયા પછી આપણે હેલા મારો એનર્જી અહીંયા લાવી છે. અહીંયા કરું પીએમ થયા એનર્જી અહીંયા સાહેબ મારી બાહેદારી હું અહીંયા મુકાવવા માટે આવી છું. બહુ ટફ છે તમારા માટે. કેવો જ્યાં સુધી ચાલશે ને અમને એનર્જી સાફ રીતે લગાવી કરી દઈશું. પણ તમે એટલું કરો બેન, હું આ સિસ્ટમ અહીંથી વ્યવસ્થા સુધારવા મારા માટે પ્રાથમિક છે. પણ હું એનર્જી ત્યાં અહીંયા લગાવીશું. ડ્રાઈવર પકડવા માટે એનર્જી ક્યારે લગાવીશું? અમે 15 મિનિટમાં મને ફોન ઉપર વાત કરવાનો ટાઈમ મળ્યો. કઈ વાંધો નહીં. અરે ભાઈ સમજાવટ છે તે કરવામાં આવી રહી છે. ડીસીપી દ્વારા, ડીસીપી ઝોન દ્વારા સમજતું છે જગદીશ પાંગરવા, તેમના દ્વારા સમજાવટ કરવામાં આવી રહી છે. જે રીતના અત્યાર લગી તમે ક્યાં હતા? એક્સિડન્ટ થયું, ધક્કા મારો છો. અત્યાર લગી ક્યાં હતા? તો મીડિયાને કવરેજ કરવા દો, ધક્કા ન મારો. અત્યાર લગી પોલીસ ક્યાં હતી? ત્રણ મરી ગયા લોકો, આક્રોશ ને હવે મીડિયાને ધક્કા મારો છો. પબ્લિક આગળ અને હાથ નથી જોડતો. તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું. નહીં જે અત્યારે પોલીસ છે આ તો અહીંયા હું પેટ્રોલ છાંટીને હરગા અંતિમ સંસ્કાર કરીશ. હું જાતે જ હરગી જઈશ. હું જાતે હરગી જઈશ સાહેબ. અહીંથી ના કોઈ હાથ અડાડ્યો ને તો અત્યારે
જે રીતના લોકોનો આક્રોશ પીએસઆઈ ને કમિશનર ને જણાવો. કમિશનર કોણ છે? ભાજપના નેતા. એ ભરત વોગરા ક્યાં ગયા સાહેબ? અહીંયા કણે ઓલા બિગ બજાર ની સામે આગ લાગી હતી તો ભરતભાઈ વોગરા ફટાફટ આવી ગયા હતા. ક્યાં ગયો ભરત વોગરા? બોલાવો. લાશ નહીં ઉપડે. લાશ ઉપર જ નહીં. ન્યાય આપો, ન્યાય. બોલાવો ગવર્નમેન્ટ ને. તો જે તો ખાસ રીતના જે અત્યારે સમજાવટ અત્યારે કરવામાં આવી રહી છે. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવશું. એક તરફ રીતના દ્રશ્યો ઉપર છે તે જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ છે તે સમજીની સામે જે તેમનો એક જ વાત છે કે હજી નેતાઓ ક્યાં ખોવાઈ ગયા. અત્યાર સુધી નેતાઓ જોવા મળતા હતા, તે નેતાઓ અત્યારે નથી. જે પોલીસ છે, ડીસીપી ઝોન છે, તેની અત્યારે લોકોએ ઘેરી ચૂક્યા છે. અત્યારે તમે દ્રશ્યો જોઈ શકાય છે, લોકોએ ડીસીપી ઝોન 2 ને ઘેરી લીધા છે ને લોકોની એક જ માંગ છે, અમે અંતિમ સંસ્કાર અહીંયા કરશું, પરંતુ અહીંથી અમે જવાના નથી. મૃતદેહ છે તે અહીંથી હટાવશું નહીં. હાલ પોલીસ છે તે કયા પ્રકારની કાર્યવાહી બોલાવો, બધાયને બોલાવો. પીએસઆઈ પીઆઈ ગમે તે હોય, બધાય હેડ ઓફ ધ મેન હોય, બધાને બોલાવો. એટલે જે રીતના એક જ માંગ છે, જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે બહેનો બેન તમારી બેન જે રીતના દ્રશ્યો જે રીતના એટલે કહી શકાય કે જે રીતના લોકોનું ટોળું છે અત્યારે ઉમટી પડ્યું છે, એક જ માંગ કરી રહ્યા છે કે અમે અંતિમ સંસ્કાર અહીંયા કરશું, પછી ડ્રાઈવરને લઈ આવો તો જ વાત છે. આ દ્રશ્યો છે તે જે રીતના લોકોના ટોળા છે તે ઉમટી પડ્યા છે. પોલીસનો કાફલો એક બાદ એક કાફલો જોઈ શકાય છે. જે રીતના માંગ છે તે એક જ કરવામાં આવી રહી છે કે ડ્રાઈવર છે તેને લાવવામાં આવે, તે હટાવવામાં નહીં આવે. હાલ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે તેને લઈને હાલ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, જે સિટી બસ બંધ કરો ની વાત છે તે કરવામાં ન્યાય જોઈએ, ન્યાય જોઈએ. બીઆરડીએસ બંધ કરો, બીઆરડીએસ બંધ કરો, બીઆરડીએસ બંધ કરો. છે તે દ્રશ્યો જોઈ શકાય છે. લોકોને જે આક્રોશ છે, ડીસીપી ઝોન 2 છે તે સમજાવટ કરી રહ્યા છે, પરંતુ એક જ માંગ જે અત્યારે તેમની એક જ વાત છે કરવામાં આવી રહી છે. લોકો છે તે અત્યારે અહીં પહોંચ્યા છે. જે આ દ્રશ્યો સ્પષ્ટપણે દેખાય છે, ડીસીપી ઝોન 2 ને હાલ લોકોએ ઘેરી રહ્યા છે. જે ન્યાય માટેની વાત સાથે જે રીતના વાત કરવામાં આવે તો હાલ કહી શકાય કે જે દ્રશ્યો ઉપરથી સ્પષ્ટપણે કહી શકાય છે હાલ સમજાવટ કરવામાં આવી રહી છે. જે રીતના એક બાદ એક અધિકારીઓ છે તે અત્યારે સમજાવટ કરી રહ્યા છે. અત્યારે કાનૂન અને વ્યવસ્થા તમે મને મારો તો આ રીતે ના હોય. કામ નહીં કરી શકીએ પછી. કામ નથી કરવું. બહુ પ્રેમથી રિક્વેસ્ટ છે, તમે ડ્રાઈવરને હાજર કરો. આવી જશે પણ આપણે મૃતદેહનો મળે તો જાળવો કમસે કમ. બીજું કાંઈ તમારે મને મારવો હોય તો અરે અમે શું કામ તમને મારીએ અમે શું કામ તે જે રીતના અત્યારે દ્રશ્યો છે તે જોઈ શકાય છે. ટોળા વીખવા માટેના પ્રયાસો છે તે પણ કરવામાં આવી રહ્યા છે. એટલે જે રીતના ડેડ બોડી લઈ જઈએ થોડું એટલા શું ન્યાય મળશે, ન્યાય મળશે તો વિશ્વાસ રાખો. ન્યાય મળશે, ન્યાય તમે સત્સંગી માણસ છો,
જો આપણે મોક્ષ મેળવવાનું છે ના ચડો પ્લીઝ યાર. ને મળશે મળશે આના ઉપર તો ના ચડો ન્યાય યાર. મળશે ન્યાય મળશે અમે કહેવાનું અત્યારે લઈ જવામાં આવી રહ્યો છે કે જેમના કોઈ ઓળખ કે કંઈ થઈ નથી તેને અત્યારે જે કહી શકાય છે લઈ જઈ રહી છે. આ દ્રશ્યો છે, એક મૃતદેહ છે તે લઈ જવામાં આવતો આ દ્રશ્યો નજરે આવી રહ્યા છે. એક મૃતદેહ છે તે હાલ લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે જે રીતના બસ તેની ઉપર ફરી ગઈ છે, આખે આખો જે ડેડ બોડી છે એ અત્યારે જે દ્રશ થઈ ગઈ છે તે ડેડ બોડી મૃતદેહ છે તે જોઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે છે જોવા મળી રહી છે. લોકોના ટોળા અત્યારે ઉમટી પડ્યા છે. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે મૃતદેહ છે તે લઈ જવામાં આવી રહ્યો છે. એક મૃતદેહ છે તે હોસ્પિટલ ખાતે પીએમ માટે જે મૃતદેહ છે તે લઈ જવામાં નહીં દે. જે રીતના જે એટલે કહી શકાય છે જે કરી રહ્યા છે એ પરિસ્થિતિ અત્યારે છે તે જોવા મળે છે. લોકોને સમજાવતા નજરે આવી રહ્યા છે, પરંતુ લોકો છે તે સમજવા માટે તૈયાર નથી. મૃતદેહ છે તે અહીં જ રાખવામાં આવશે, અહીંયા જ અંતિમ સંસ્કારની જે વાત છે તે કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ હાલ પોલીસનો કાફલો છે તે એક બાદ એક વધતો નજરે આવી રહ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતનો કાફલો છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે. આ દ્રશ્યો છે તેના ઉપરથી જોઈ શકાય છે કે જે રીતના આખી આ ઘટના બની છે તેમનો પરિવાર એને સમજાવટ કરવામાં આવી રહી છે. એટલે આ દ્રશ્યો જે રીતના દ્રશ્યો છે તે જોઈ શકાય છે. એટલે જે આખી આ ઘટના છે તેને લઈને લોકોનો આક્રોશ છે તે પણ જોવા મળ્યું છે. અરે આ બીઆરટીએસ ની બેદરકારી છે, બીઆરટીએસ ની બેદરકારી છે. પણ ભાવે મકાવે 4-4 જણાને લઈ લીધા, 4-4 જણાને. ડ્રાઈવર ને હાજર કરો, બાકી આજે લાશ લેવા દેવામાં નહીં આવે. એમ નથી કરાવું, મને અહીંયા જ અંતિમ સંસ્કાર કરી લેવા દો. સંસ્કાર અહીંયા જ કરવાની વાત કરી રહ્યા છે. લોકોના જોવા મળી રહ્યા છે. આ બેનનું જી કઈ છે ને અમારા બેન જ છે અને અમારા શેઠ છે. અમે 20 વર્ષથી સાથે નોકરી કરી છીએ. જેમ શેઠ કહે છે ને એમ કરવામાં આવશે. અહીંયા જ કરવાનું કહે છે, અહીંયા જ કરવાનું કહે છે. અંતિમ સંસ્કાર અહીંયા જ કરવાની વાત કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે જે રીતના લોકો છે તેમના ટોળા અત્યારે એકત્ર થઈ ગયા છે. આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. એટલે જે રીતના લોકો છે તે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. પોલીસ દ્વારા પણ હા જે મૃતદેહ છે તે કોર્ડન કરવો પડશે. જે પરિવાર છે તેમને દૂર કરવામાં આવ્યા છે. પરિવાર જે રીતના મૃતદેહ છે તે લઈ જવામાં આવી રહ્યો છે. આ દ્રશ્ય જોઈ શકાય છે. પોલીસ દ્વારા હવે બળ પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બળ પ્રયોગ છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો જે લાઠીચાર્જ થઈ રહ્યો છે. પોલીસ દ્વારા સામે લાઠીચાર્જ છે તે જે લાઠીચાર્જ છે તે થઈ રહ્યો છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. પોલીસે લાઠીચાર્જની શરૂઆત કરી છે લોકોના ટોળા વિખેરવા માટે થઈ અને લાઠીચાર્જ છે તે કરવામાં આવ્યો છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને મૃતદેહ છે તે હાલ લઈ જવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો જે રીતના જોઈ શકાય છે જે લાઠીચાર્જ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે. જે રીતના દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને લોકોના ટોળા છે તે વિખેરવામાં આવ્યા છે. લાઠીચાર્જ અત્યારે રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ ખાતે કરવામાં આવ્યો છે. પોલીસે હાલ તમામ જે જગ્યા છે તે કોર્ડન કરવામાં આવી છે. ભાઈ છે શું કહેવા માંગશે? મૂકી દે. આમની તબિયત નથી બરોબર, ચક્કર આવે છે. સર તમને કઈ થઈ જશે. અત્યારે તેમના માલિક છે જે દીકરીને જેમ રાખતા હતા, દીકરીની જેમ તેણે તેની નોકરી કરાવી છે. આજે દીકરી તેની વચ્ચે નથી રહી, કારણ કે ભલે નેપાળથી આવી હતી, રોજી રોજગાર માટે આવી હતી, પરંતુ આજે તે રીતના વાત કરવામાં આવે તો પોલીસ છે તે મૃતદેહ છે તે ઉપાડવામાં આવ્યો છે. આ દ્રશ્યો જે મૃતદેહ છે તે અત્યારે લઈ જઈ રહ્યા છે. જે એક બાદ એક જે મૃતદેહ છે તે લઈ જવામાં આવ્યો છે. 3
મૃતદેહ છે તે અહીંથી લઈ જવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે 4 લોકો જેટલા છે તે મોત થયા છે. જોકે 3 મૃતદેહ છે તે અહીં ઘટના સ્થળ ઉપર હતા. હાલ એક બાદ એક મૃતદેહ છે તે લઈ જવામાં આવ્યું છે. લોકોના જે ટોળા છે તેને વિખેરવા માટે થઈ અને બળ પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. જે રીતના પોલીસના ધાડે ધાડા છે તે અત્યારે ઉતારી દેવામાં આવ્યા છે. પોલીસના ધાડે ધાડા છે તે ઉતારી દેવામાં આવ્યા છે. આ દ્રશ્યો અત્યારે પોલીસે આખો મામલો છે તે પોતાના હસ્તક લીધો છે. ચારે બાજુ છે તે પોલીસ છે તે અત્યારે ખડકી દેવામાં આવી છે. લોકોના ટોળા હતા. લોકોએ જે રીતના આક્રોશ છે તે ઠાલવ્યો હતો તે અહીં જોવા મળ્યો હતો કે અમે અહીંથી મૃતદેહ છે તે સ્વીકારવાના નથી. તેને લઈને હાલ જે રીતના દ્રશ્યો કહી શકાય કે 3 મૃતદેહ છે તે અહીંથી પોલીસે લાઠીચાર્જ કરી અને 3 મૃતદેહ છે તે લઈ જવામાં આવ્યા છે. અને તેની વચ્ચે હાલ જે કહી શકાય કે પોલીસ છે તે પણ અહીં પહોંચી છે. મહિલાઓ છે તેઓની સાથે પણ વાત કરવાના પ્રયાસ કરીશું. દારૂ પી અને આવી રીતે આવું ન થાય. તમે ગમે તેને મારી નાખો, તમારું કાંઈ નહીં થાય. એ ડ્રાઈવરોને એવું કહે છે કે તમે ગમે તેને મારી નાખશો ને લઈને આવડા છોકરાને લઈને ટપાડો કરીએ. આ તો જીવનો બચી ગયો ને અત્યારે એ એવી રીતે કહે છે ડ્રાઈવરોને કે તમે ગમે તેને મારી નાખશો ને અને ભાગી જાજો, પછી તમારું કાંઈ નહીં થાય. એટલે સિટી બસ વાળા ડ્રાઈવરો હાલતા ને ચાલતા ગમે તેને મારી નાખે છે. અહીંયા નહીં આવા બનાવો તો આ રોડ ઉપર અનેકો થયા છે. એક કપલ બિચારું વારંવાર જે ઘટના બનતી હોય છે તેનો આક્રોશ છે તે જોવા મળ્યો છે. હાલ જે સિટી બસ છે તમામ લોકો અત્યારે પોલીસ છે તે મામલો આખો સમજાવ્યો છે. પોલીસ દ્વારા હાલ આખું જે રીતના વાત કરવામાં આવે તો મામલો પોતે પબ્લિકને મારે પોલીસ એવો હક નથી. ઉપરથી ઓર્ડર આવ્યો બતાવો કઈ અમને લેખિત આપો, લેખિત બતાવો. કર્યું બેન પોલીસે શું કર્યું? પોલીસ મારે છે પબ્લિકને, એવો મારવાનો એનો અધિકાર નથી. હું એમ કહું છું બસ એટલું તમે કયો. આપો પેપરમાં આપો. આખો મામલો છે જે રીતના જે દ્રશ્યો જોઈ શકાય છે. પોલીસે ઇન્દિરા સર્કલ આખું કોર્ડન કર્યું છે અને હાલ જે રીતના જે ટ્રાફિક છે તે ફરીથી કાર્યરત થાય તેના પ્રયાસ છે તે અત્યારે કરવામાં આવે છે. છેલ્લા 1.5 કલાકથી આખો જે લોકો છે તેમના ટોળા અહીં ઉતરી પડ્યા હતા અને 1.5 કલાકથી ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. હાલ પોલીસે આખો મામલો છે તે પોતાના હાથમાં લીધો છે અને એક બાદ એક જે રીતના વાત કરીએ તો લોકોને વિખેરવામાં આવ્યા છે. લોકોના ટોળા વિખેરવામાં આવ્યા છે. લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. એટલે લાઠીચાર્જ ત્યાં બાદ હાલ લોકોના ટોળા ઉખડે છે. હું બીજી બાજુ એ આખી ઘટના જે બસના કારણે બની છે તે બસ સુધી હું જવાના પ્રયાસ કરીશ, કારણ કે જે રીતના આખી આ ઘટના બની છે તેમાં સ્થાનિક લોકો રાહદારીઓને હડફેટે લીધા હતા. આ એ જ બસ છે કે જેમાં જે લોકો વિફર્યા હતા અને પથ્થર મારો છે તે કરવામાં આવ્યો હતો. આ જે એ પથ્થર છે કે જે પથ્થર મારો થયો છે, હું બસની અંદર જવાના પ્રયાસ કરીશ કે જે ડ્રાઈવર સુધી આ પથ્થરોના ઘા થયા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કારણ કે સ્થાનિક લોકોનું ટોળું વિખર્યું હતું ને સ્થાનિક લોકોના ટોળાએ જે બસ ઉપર પથ્થરમારો છે તે કર્યો હતો. ને આ એ જ બસ છે, આ એ જ બસ છે કે જેણે ડ્રાઈવરે બેફામ રીતે ચલાવી હતી ને તેના કારણે ખાસ જે 3 લોકોના મોત થયા છે તે જોવા મળ્યા છે. આ એ જ બસ છે કે જેના ઉપર સ્થાનિક લોકોનો આક્રોશ છે તે જોવા મળ્યો હતો ને પથ્થરમારા છે તે થયા હતા. આ એ જ બસ છે કે જેણે નિર્દોષ જીવો છે તેને હડફેટે લીધા છે. રાજકોટ સિટી બસ સંચાલકો છે તે વારંવાર આ પ્રકારે લોકોને હડફેટે લઈ રહ્યા છે, પરંતુ માત્ર બચાવની કામગીરી છે તે દાગ પીછોડો તે થઈ રહ્યો છે. સૌથી મોટો સવાલ છે આવા પથ્થરો છે તે ઘા કરીને આક્રોશ છે તે જોવા મળ્યો હતો, કારણ કે જે રાજકોટમાં આખી આ ઘટના બની છે તેને લઈને હવે પોલીસ છે તેણે પણ આખો મામલો સંભાળ્યો છે. હું અંદરથી દ્રશ્યો બતાવીશ. છે અત્યારે પોલીસે આખો વિસ્તાર છે તે કોર્ડન છે તે કરી લેવામાં આવ્યો છે. એટલે જે વિસ્તાર છે તે કોર્ડન કર્યા બાદ જે રીતના લોકોને તે અત્યારે છસડી રહ્યા છે, લોકોને કાઢી રહ્યા છે, ટોળા વિખી રહ્યા છે. તેની વચ્ચે હાલ જે સિટી બસ છે તેની પણ લઈ જવાના પ્રયાસો છે તે થઈ રહ્યા છે. એટલે સૌથી મોટો સવાલ છે લોકો છે તે અત્યારે વિખરાયા હાથ અને સિટી બસ ઉપર જે પથ્થરમારો છે તે કર્યો હતો. હાલ જે રીતના દ્રશ્યો કહી શકાય છે રોડ ઉપર ચારે બાજુ સિટી બસના થપ્પા લાગી ગયા છે, કારણ કે લોકોએ પણ તમામ બસો છે તે બંધ કરાવી હતી. વારંવાર આ પ્રકારની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં છે તે આક્રોશ છે તે જોવા મળ્યો હતો. ને હાલ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે ને હાલ જે આખી આ ઘટનાની જો વાત કરીએ તો પોલીસે આખો મામલો છે તે થાળે પાડવાના પ્રયાસ પણ કર્યા છે અને ચુસ્ત બંદોબસ્ત છે તે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.
દ્રશ્યોમાં જે આપ જોઈ રહ્યા છો કે અંગેલા રાજકોટમાં રફતારના રાક્ષસે અકસ્માત સર્જ્યો છે. લોકોમાં પણ ભારોભાર રોષ છે. લોકો માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે ન્યાય આપવામાં આવે અને જે ડ્રાઈવર છે તેને સામે લાવવામાં આવે. ત્યારબાદ અમે અહીંયાથી આ મૃતદેહને ખસેડવા દઈશું. તો ઇન્દિરા સર્કલ પાસેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મોટા પ્રમાણમાં લોકો પણ એકઠા થયા છે. ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ લોકોનો આક્રોશ એટલો વધારે હતો કે તેઓ પણ તેને ઘેરી રહ્યા હતા અને માત્ર તેઓની એક જ માંગ છે કે બેફામ સિટી બસ ચાલકોએ સિટી બસ ચલાવે છે, અકસ્માત સર્જે છે. 3 નિર્દોષ લોકોના જીવ અહીંયા ગયા છે. પોલીસ દ્વારા લોકોને શાંત થવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, શાંત પાડવા પ્રયાસ કરાઈ રહ્યો છે, પરંતુ ચાકતા બનતા રફતારના આ રાક્ષસો પર શા માટે લગામ નથી લાગતી તે પણ સવાલ છે. તો રંગીલા રાજકોટના દ્રશ્યો જોઈ રહ્યા છો.